60 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકનું પેરેગ્રાફ. રેડી સ્ટાર્ટ. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. ખેલ મહાકુંભથી છે વાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. 2010માં પ્રથમ ખેલ મહાકુંભમાં 16 લાખ ખેલાડીઓ હતા. તે આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે. મુખ્યમંત્રીશ્રીએ દેશના આ અમૃતકાળને વડાપ્રધાનશ્રીએ કર્તવ્યકાળ કહ્યો છે તેમ જણાવતા યુવાનોને રમતગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક આ કર્તવ્યકાળમાં છે તેવું આહ્વાન કર્યું હતું. ફકરો. રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખૂણાના બાળકો યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઇન સ્કૂલ યોજનામાં 230 શાળાઓમાં 1,21,520 બાળકોને સરકારી ખર્ચે સ્પોર્ટ્સની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ કૌંસમાં DLSS થકી રાજ્યમાં 5,500 ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર રૂપિયા 1,68,00,000નો ખર્ચ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં 629 એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લીટ પાછળ સરકાર દ્વારા રૂપિયા 3 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ 55 એથ્લીટ્સને રૂપિયા 1.88 કરોડના ઇનામ આપવામાં આવ્યા છે. આ તકે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.